આ જનાવર બાજુમાં આવ્યું હતું, ફસલ થયું ને તો મારી નીંદર ઉડી ગઈ. આગળનું શું તો જે મિત્રો હું લખ્યું સબસ્ક્રાઇબર ને જાનવર દેખાડવું ગમે. તો મિત્રો સબસ્ક્રાઇબર ને જાનવર એટલે કે તમને બતાવવાનું છે ગમે હવે સવાર સુધીમાં જાનવર. ચાલુ આ પનોતીઓને ચેલેન્જ આપું તો આપું કેવો કે બીજી વાર ચેલેન્જ નું નામ ના લેવા જોઈએ. ये समस्या है. હું દઉં આઈડિયા. તો મિત્રો હું એવું વિચારતો હતો કે આ પનોતીને ક્યાં લઈ જાઉં, કયો ચેલેન્જ આપું. ત્યાં જ મને એક એવો વિચાર આવ્યો કે મસ્ત મજાના હે ને આને હલવાડવાનો હોઉં હું આજે. જો એ ક્યાં હલવાડવાનો? अबे साले. હે ક્યાંય નહીં ના ક્યાંય ના તું કઈક બોલ્યો ક્યાં ને નહીં, આ ગુરુ ક્યાં ક્યાં હલવાડવાનો? ઉપર ઉપર ક્યાંય હલવાડવાનો નથી, પણ પૂરી વાત તો કરવા દે મને. તો મિત્રો ક્યાંય હલવાડવાનો નથી, પણ હેને આજે કરવાના છે નાઇટ કેમ્પિંગ. અને એમાં મિત્રો બહુ મજા આવવાની છે. એટલે આપણે હલવાડવાના નથી, પણ રાતે નાઇટ કેમ્પિંગમાં આપણે આપણા મિત્રોને હેને ચેલેન્જ દેવાના છીએ. તો મિત્રો નાઇટ કેમ્પિંગ માટે આપણે આવી ગયા છે એક જંગલની બાજુમાં. આપણે ખેતર છે એની અંદર તમે જોઈ શકો, આપણે આ બાજુ સાઈડ જંગલ છે અને અહીંયા આપણે રહેવાનું છે આખી રાત. અને મિત્રો ખાલી આ ફેરે નાઇટ કેમ્પિંગ કરવાનું જ નથી ને રહેવાનું જ નથી, પણ એમાં ઘણી જાતની ગેમો છે આપણે દેવાનો, એટલે કે ચેલેન્જ દેવાના છે. અને એ ચેલેન્જ છે આ ડબ્બાની અંદર. પણ હવે શું થાય અને શું ચેલેન્જ છે એ તમને આગળ ખબર પડશે. એટલે એને ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. બહુ મજા આવવાની છે મિત્રો આજના વિડીયોમાં. અને હવે આપણે જો બધો સામાન અહીંયા લઈ આવ્યા છે, આખી રાત રહેવાનું છે એનો. અને મિત્રો આખી રાતની અંદર આપણે સજા દેવાની છે આ ત્રણે ત્રણને, 2 આ અને એક કેમેરામેન. અમે 4 જણા ટોટલ આવ્યા છીએ નાઇટ કેમ્પિંગ કરવા. અને મિત્રો આ બરણીની અંદર આપણે 4 સજા છે, એમાં હું પણ આવી જાઉં. અને મિત્રો હું સજા છે ને એ હજી કોઈને ખબર નથી મારા સિવાય. શું ખબર? ઈ તો મિત્રો ખબર કઈ પડશે, ખબર ત્યારે સજા આવે ને ત્યારે. તો મિત્રો આમાં આપણે એને ટાઈમ રાખ્યા છે કે આટલા ટાઈમે એક ચીઠી કાઢવાની. તો મિત્રો આની અંદર છે 4 ચીઠી અને એ આપણે આખી રાતની અંદર કાઢવાની છે. તો એમાં પહેલો ટાઈમ છે આપણે 10 વાગ્યાનો, બીજો ટાઈમ છે 12 વાગ્યાનો, ત્રીજો ટાઈમ છે 1 વાગ્યાનો અને ચોથો ટાઈમ છે 2 વાગ્યાનો. તો મિત્રો આ ટાઈમમાં છે ને કાઢવાની છે આપણે આ ગમે એક જણાને ચીઠી 4. અને એમાં આપણે એવું છે કે નાસ્તાની ચીઠી પણ આના અંદર જ છે. જ્યારે નાસ્તાની ચીઠી નીકળે ત્યારે જ નાસ્તો આપણે કરવાનો. અને મિત્રો એવું છે કે આ એક હું તમને કહી દઉં કે એ એવી જગ્યાએ નાસ્તો રાખ્યો છે કે ત્યાં લેવા જવું પડશે એકલાને. કેમ કે આ એક જ સજા મિત્રો હું કહી દઉં હોઉં. બાકી બીજી સજા બધી જ્યારે આપણે ચીઠી કાઢી ત્યારે ખબર પડશે. તો મિત્રો પૂરો વિડીયો જોજો, બહુ મજા આવશે આજના વિડીયોમાં. તો મિત્રો તમને લાગતું હોય કે આ એક ખાલી ખેતર જ છે, પણ ખેતર નથી. આપણે જંગલની બાજુમાં એક ખેતર છે અને અહીંયા નાઇટ કેમ્પિંગ કરવામાં ઘણા મિત્રો ખતરા છે આપણે. અને અહીંયા જનાવર પણ હમણાં થોડાક ટાઈમ પહેલા વિડીયો બનાવ્યો હતો, તે આ જ જગ્યા ઉપર આપણે છે ને ભૂંડા જોયા હતા. બાકી અહીંયા જનાવરમાં ભૂંડા, રોજડા, દીપડા, જરખ એવા ઘણા બધા જનાવર. ખતરનાક જનાવરમાં તો દીપડા ને જરખ 2 જ. મિત્રો હમણાં 2 દી પહેલા જ આ આપણે જંગલ એની પાછળ જોયો તો દીપડો દિવસના 9 વાગે. તો મિત્રો આ કઈ સારું લગાડવા હું કેતો નથી, પણ રિયલમાં જોયો તો. એટલે હું તમને કહું કે ભાઈ આપણે સારું લગાડવા નથી કેતા, રિયલમાં જોયો તો. તો મિત્રો આજે જોઈ કે આપણે એવી ઘણી સજા છે, એમાં તમને ખબર પડશે કે શું થવાનું છે. અને મિત્રો એટલે આખી રાત અહીં રહે એટલે આપણે ઘણા અનુભવ થાય, બહુ મજા આવવાનું છે. અને બીક પણ આપણે તો જો કે ઘણા એવા આપણે વિડીયો બનાવ્યા એટલે બીક ઉડી ગઈ છે. એટલે વાંધો નહીં. દીપડાથી બીવે છે મિત્રો. આપણા આદિવાસી ભાઈ છે. કેમ કે આપણે જો એક તો આદિવાસી ભાઈ છે, કેમ કે આદિવાસી ભાઈ છે ને બીએ નહીં. હા એટલે આદિ મોરે મોરો કોણ આવે જો. તો મિત્રો એવું નથી, આપણે ઘણી એવી સજા છે એમાં ખબર પડી જાય. આ ભાઈને એવી એક ખતરનાક સજા રાતની અંદર મળી જાય ને તો મને બહુ મજા આવે ના હો. મિત્રો હવે અહીં બધી અમે તૈયારી કરીએ. એટલે બધી અહીંયા આપણે આખી રાત બેહવાનું છે, ઊભવાનું છે અને રખડવાનું છે. તો મિત્રો હવે એક મારે પર્સનલમાં આપણે એક્ટિવિટી કરવાની હું કરી નાખું. મને તો કે આપણે ડિસાઈડમાં હોય છે. કોઈને નથી કહેવાનું મિત્રો, એ આગળ ખબર પડી જાય કે શું કરવાનું છે. તો મિત્રો હું અત્યારે એને નાસ્તો હંતાડવા આવ્યો હોઉં. કેમ કે એક ચીઠીમાં એવી સજા લખી છે કે જેને પણ એ ચીઠી નીકળે ને એને રાતે ગમે એટલા વાગે
આ નાસ્તો ગોતવા આવવાનું છે. એ હું લોકેશન કહી દઈએ આપણે જેને આવે એને. અને જો ઓલા ક્યાં છે, વાં છે, ત્યાંથી આપણે આ જંગલ છે અને આપણે આ જંગલમાં છુપાવવાનું છે. અને મિત્રો પછી કહેવાનું છે કે જેને ચીઠી નીકળે એને કે ગોતી આવો, પછી જ આપણે નાસ્તો કરવાનો છે. તમે જોઈ શકો જાણે જો જંગલમાં આવી ગયો, અહીંથી આપણે આ જંગલ ચાલુ થાય છે અને બાકી આ ખેતર છે આપણે જે નાઇટ કેમ્પિંગ કરવાનું. અને મિત્રો અહીંયા આપણે છુપાવવાનો વિચાર કર્યો છે કે આ ઝાડવા ઉપર છે ને આપણે મેગી રાખી દઈએ, કેમ કે નીચે રાખવામાં તો કંઈક જનાવર હાથે બીક લાગે એવું, એટલે અહીંયા છે ને આપણે આ રીતના અહીંયા ઉપર રાખી દીધી છે. અને હવે મિત્રો રાતે જેને પણ ચીઠી નીકળશે એને અહીંયા લેવા આવવાનું થાય. અને મિત્રો આપણે જો હટમાં સામે રાતે આટલું હાલીને એકલાને આવવાનું, અને એ પણ જંગલની બાજુમાં જોઈ શકો તમે, જંગલની બાજુમાં. તો મિત્રો બીક લાગવાની છે જેને પણ આવે ને, મિત્રો જોઈએ શું થાય. તો મિત્રો ફાઇનલી આપણે છે ને જો અહીંયા બધું આ પાયથરું છે, એક ગોદડું હેઠે પાયથરું, બાકી થોડી ઘણી અમારે આગળ જેટલી સુવિધા છે એટલી લઈ આવ્યા. અને મિત્રો બાકી આ રીતના પટમાં જ હોવાનું છે અમારે. અને બધા જો આપણા જો વિજયભાઈ, વિવકો અને દીપો કઈક આ પનોતિયું કરે છે, હું કરતા હોય. તો મિત્રો અત્યારે જો અમે આ રીતના અહીંયા નીચે પથારી કરી છે અને આ રીતના અમે નીચે હાવ હુતા છે, તમે જોઈ શકો. અહીંયા આપણે પાણીનું ઓલું પડ્યું છે સ્કૂલર, બાકી આ રીતના નીચે અહીં બેઠા છે. મિત્રો અહીંયા જો આપણે બર્તનને લઈ આવ્યા છે, એટલે હવે હમણાં થોડીક વારમાં તાપ પણ કરવાનો હોય. અને મિત્રો વાગવામાં કેટલા વાગ્યા હાય તો મોબાઈલ? તો મિત્રો અટાણે વાગવામાં છે ને તમે જોઈ શકો કે 10 વાગી ગયા છે. અને હવે મિત્રો આપણે ખજાનો ખોલવાનો છે, એટલે કે આમાંથી આપણે ચીઠી કાઢવાની છે આપણે, તમે જોઈ શકો. અને હવે આમાં પહેલી ચીઠી કોણ કાઢશે? તો મિત્રો પહેલી ચીઠી છે ને કોઈ કાઢવા તૈયાર નથી, તો આપણે શું કરવાનું, 4 પાકવાના છે, જે પણ પાકશે ને એને પહેલી ચીઠી કાઢવાની. હાલો રાતના 10 વાગ્યા છે. એક તો મને ભૂખ લાગી છે, પેટમાં દુખે છે. જી થાતું હાલ ચારે એક ભાઈ આપણે ચારે એક હાલો, ઈ ના કરે ચારે એક જ હાલો. બાકી હા ચારે એક પાકવાનો. તો મિત્રો પેલી ચીઠી આપણે હે ને દીપકભાઈ ને કાઢવાની, એટલે ગમે ઈ આપણે ચેલેન્જ આવે, જે સજા આવે ઈ આપણે દીપકભાઈ. તો મિત્રો ફાઇનલી આપણે હે ને પેલી ચીઠી દીપકભાઈ કાઢે છે અને હવે હું નીકળે જોઈએ. હાલો દીપકભાઈ ના મમરા ભરાઈ ગયા છે ફાઇનલી. હાલો લ્યો, એટલું વિચારવાનું ના હોય, લઈ લેવાનું હોય. મારે જ થોડું વિચારવાનું બાઈ પાડવા દે જી હોય ઈ લપક ને ઈ હોય છે ભાઈ. ત્રણેય ભેગા થઈને એક સજા આપવાની. વાહ! તો મિત્રો અમારે છે ને ત્રણેય ને થઈને એક ગમે અત્યારે સજા આપવાની, એને ગમે કઈક સજા. તો હું દેવી સજા. મિત્રો વિચારવું જોઈએ કે અમે આને શું સજા આપીએ અટાણે. તો મિત્રો અમે હે ને સજા વિચારીએ છે, કેમ કે હજી 10 જ વાગ્યા છે, કેમ કે 10 વાગ્યામાં આને શું એવી સજા દેવી કે એને આમ બીક લાગે, બીક. ઘુમલીન સંતા એટલે સમતાને ઓછા તો મિત્રો આને એક એવી સજા દઈ કે આ ડુંગર રહ્યો ને, જો આ ધાર આપણે આ જંગલમાં માથે ચડીને બતી કર કરી હગી. ફાઈનલ બાપ દીપડા આવે છે ભાઈ ગયો હાલો ને કરી મૂકી દે હાલ. તો મિત્રો આને એવો કોન્ફિડન્ટ તો જો દેખ કેસા કોન્ફિડન્ટ. જરી બીક લાગશે, બીક બી આવતા રહી પાટલું. તો મિત્રો હવે આ ભાઈને મોકલીએ છે આપણે આ જંગલમાં. શું થાય મિત્રો હવે થોડુંક રિસ્ક વાળું હે. પાટલું કે હાથમાં નહીં લે, પાટલું કે કાકમાં નાખી આવી. તો મિત્રો આપણી સજા આવી ગઈ. આપણે સજા એવી છે કે જંગલમાં જઈને ન્યા જઈને હાવ ટોપ ઉપર ચડીને બત્તી કરવાની છે, ટોર્ચ લાઈટ કરવાની છે ને ઓલા બેઠા જોરિયામાં ત્યાં બેઠા ને આપણે અહીંયા પૂકી ગયા ને પાસે જંગલ છે. હવે અંદર કરીને ગાયને બત્તી કરીને આમાં મિત્ર એવું છે કે ઝડપ મેં કહી તો દીધું કે બીક લાગતી નથી,
પણ આ મારી ફાટે બહુ હાસું કહો ને તો એમાં અંધારામાં જાવ એટલે મારું પૂરી હશે. આમ જોવો જી આવા અંધારામાં કોની ના ફાટે, બધાય નહીં ફાટે. અહીંયા તો કહેવાય કે મારાથી થઈ જાય કાંઈ નહીં થાય, અહીંયા હવે પૂરું છે મારું. હવે આગળ જાય પછી ખબર પડે. આમાં તો રિસ્ક વાળું છે બહુ, મારી જાય જો જો કંઈક જઈ રહ્યું જોઈને જ બીક લાગી રહ્યું. આમાં જાવું કેમ મારે? ઊંદેડો રહ્યો માં ઊંદેડો હે. इधर भी यो एक गिर गया. ઊંદેડો હે મિત્ર, ઊંદેડો. આવું જ જોઈને બીક લાગે રે મને તો. ઉપર ચડી પછી તો શું થાય કઈ ખબર નથી પડતી. હવે આમ તો જો મિત્રો આમ ઊંદેડા જ રખડે છે. રહી તો રહી અવાજ આવે છે, હું આવે ન સમજાતું. આમ તો જો હવે રસ્તામાં જવું પડે. ખોટું થઈ ગયું. અહીંયા ના પાડે જરૂર હતી પણ હવે અહીંયા જોશ જોશમાં કહેવાય ગયું થઈ જશે. હવે જોઈએ આગળ જાય ને બહુ બીક લાગે રહી. ખોટું કહેવાય ગયું ને ઉપર જવાનું થતું નથી. એમાં મારી ફાટે રહી. હા એમાં કંઈક ભટકી ગયું તો તમારું શું થાય? જો જો કંઈક અવાજ આવે મિત્રો. અહીં ક્યાંકથી આવે કંઈક અવાજ આવે રહ્યો. શું હોય હવે? કંઈક છે તો ખરી. એ આવે જો આવે. કંઈક હસલ થાય છે. મારી સાથે રહ્યું ને ભાઈ. હવે ત્યાંથી કંઈક અવાજ આવી રહ્યો ને અહીંયા હા પૂરું છે મારું. અહીંયા માન પુગાણું અડધે. હજી તમારે કેટલું સડવાનું બાકી છે. રસ્તો ખોવાઈ ગયો. ક્યાંથી જવાનું હતું? આડે થઈ ધોઈડો આવ્યો. રસ્તો ભૂલાઈ ગયો ને હા કંઈક થાય છે. હું અવાજ આવતો હોય. તો મિત્રો આપણો એક માણસ છે ને એ ગયો સજા ભોગવવા. અને હજી આપણે ગરણીની અંદર 3 ચિઠ્ઠીઓ પડી છે. એમાં અલગ અલગ સજા છે. અને બાકી આપણે તમે જોઈ શકો અહીંયા. અને મિત્રો મને એની થોડીક ઉપાધિ થઈ કેમ કે અહીંયા બાજુમાં જંગલમાં જવાનું એને કહી દીધું. કહેતા તો કહેવાય ગયું પણ હવે ચિંતા થાય કે કાંઈ એવું થાય નહીં તો સારું એમ. હા મને એમ હતું કે ના પાડે તો પણ અહીં હાસન ભાગી ગયો. હવે જે થાય આવે એટલે ખબર પડે કે શું થાય. માંગ છે ને અહીંથી ઊંચી બત્તી કરી દો. એરિયામાં ઓલી સાઈડ છે આમ બહુ પોલામાં દેખાતું નથી. અહીંથી બહુ ઊંચું છે. આપણે બહુ અંદર આવતા રહ્યા અહીં બત્તી કરી. હવે માંગી નીકળી મારી મને ફાટે. નીકળો અહીંથી. વાત કંઈક અવાજ આવો અટાણે કંઈક આમ બોલે છે પક્ષી જેવું જો. તો મિત્રો દીપકભાઈ છે ને થોડીક તો ચીટિંગ કરી કેમ કે હજી અહીંયા ગયો ત્યાંથી બત્તી કરી દીધી ને આવતો રહ્યો. બોલો એટલે કે ફાટે. અહીંયા તો કહેવાય ગયું કે પુગાઈ જાય પણ હા પૂગ્યો ને એટલે કંઈક અવાજ આવતો હતો. આમ બહુ ફાટતી હતી મારી. પછી મેં કીધું અહીંથી બત્તી કરી દો. હવે નતું ફટુસ અહીંથી બોલો વાંથી બત્તી કરીને આવતો રહ્યો ઓલા શેઢામાંથી. ત્યાં કંઈક અવાજ આવતો હતો એટલે મારી ફાટતી હતી માંગી. મિત્રો આ ચીટિંગ કહેવાય. હવે પણ બીજી ચિઠ્ઠીમાં હું નીકળે હવે એ અમારે તનને જ હવે લેવાનું છે. તો મિત્રો જોઈએ કે આમાંથી હવે ત્રીજી ચિઠ્ઠી કોની નીકળે. બીજી ચિઠ્ઠી એમાં શું સજા હોય. તો મિત્રો એ ખોલવાની આપણે રાતના 12 વાગે કેમ કે
જેમ ટાઈમ વધતો જાય એમ ખતરો પણ વધતો જાય. એટલે શું થાય મિત્રો જોઈએ આના પછીની શું સજા મળે અમને તનમાંથી. તો મિત્રો ફાઇનલી અટાણે ને 12 વાગી ગયા છે ને વળી પાછું આપણે બીજી ચીઠી કાઢવાનો ટાઈમ થઈ ગયો છે. કેટલા છે? 12 12 ને 8. ને 9 મિનિટ થઈ ગઈ છે. અને હવે કોણ ચીઠી કાઢશે? તું બાકી જઈએ. હાલો તને બાકી ના તું એમ નો હાલે. હાલે પાક હાલ. જય માતાજી, જય પિતાજી. હું તો જવા વાળો છું. આવી ગયો દીપો, આવી ગયો ભાઈ. હવે મારે આમ જગા કે જરીક જય પિતાજી બોલ્યો ને એટલે હાલો કાંઈ કે કાઢી લે એટલે કામ પતતું થાય. હવે મેગી આવે ને તો હારું. મેગી આવે થારો કઈ નથી હાવ ખાલી થઈ ગયેલા. હું તો માથી અડધે ફરીને આવી ગઈ કે ફાટતી હતી મારી. તમે કઈ ના હતા? હાલો દાદી માં મારા બેકગ્રાઉન્ડ મેગી દાદી માં રાતે આખા ખેતરમાં ઘૂમરો મારવો. આખા ખેતરમાં ઘૂમરો મારવાનો છે મિત્રો. તો મિત્રો ફાઇનલી છે ને હવે મારે જવાનું છે આખા ખેતરને આટો મારવા. આપણે અહીંથી લેવાનું છે, અહીંથી આમણે ફરવાનું કે એવું ભરે ને તો બડીકો લઈને અમે પેલા ફરવાનું તે હેઠ અહીંથી પાછું આમ આવવાનું છે. આ તો જો નિરાયતે બેઠા અહીંયા આપણા સંપલ પડ્યા છે. એકતા બીકે લાગે છે થોડી ઘણી અને હવે હાયલા જાય ધીમે ધીમે. ફટતી છે બાપા, બીક લાગે પણ. 12 વાગ્યા રાતના મિત્રો. સારું આવી સજા આવી, કેમ કે હજી 2 ખતરનાક સજા છે ચિઠ્ઠીની અંદર. એ સારું સજા આપને ન આવી, નગર કામ લેવાઈ જાય થાવ. આ સજામાં તો કાંઈ એવું છે નહીં. બહુ છે નહીં. આપણે જવાનું છે એક તમે છો અને હું સૌ, એના સિવાય કોઈ નથી. બાકી બીજા અહીંયા ઓલા છે જો. બહુ સેટ નથી જવું કેમ કે બીક લાગે. એટલે હે ને અહીંથી આમ ટર્ન લઈ લો. હજી સેટો આટલો સેટો હોય પણ આપણે હાવ સેજે ને જ જવું. બાપુ કાંઈક બોલે તો એમ હું બોલ્યું એમ. મિત્રો કાળું મીંદડું કાળું જો, કાળું મીંદડું. મિત્રો આપણે અડધે પહોંચી ગયા છે. હવે અડધું જ આમ ચક્કર મારવાની છે. પણ મિત્રો જેટલું આ દેખાય ને એના કરતાં ઘણું અઘરું છે, કેમ કે રાતના 12 વાગે ખેતરમાં ચક્કર મારી એકલાને, એટલે બહુ અઘરું છે. તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. તમે નહીં માનો રિયલમાં બીક બહુ લાગે છે, પણ શું કરું, ચેલેન્જ લીધો એટલે એ પૂરો કરવો જ પડે. આમ સાઈડ કૂતરા પણ આમ આ ઓલી બાજુ બીજી વાડીમાં સારું કંઈક થાય ખરેખર રિયલી. હવે જ મિત્રો ડેન્જર ઇલાકો આવ્યો, કેમ કે આર્યન આ બધા ડુંગર વિસ્તાર બાજુમાં છે. બીક એટલી લાગે રિયલ કે આમથી કંઈક આવી જાય તો આમથી કંઈક આવી જાય, આગળ જોવું કે પાછળ જોવું
મિત્રો ફાઇનલી છે ને આપણી સજા પૂરી થવાની તૈયારી, કેમ કે બસ અહીંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું અને હવે પાછા અહીંથી ને જ આપણે ઓલી જગ્યા ઉપર મિત્રો ભાગો, આપણી સજા પૂરી. આ બધા પનોતી બેઠા. ખોખા મારી રહ્યા મિત્રો. ભાઈ આપણી સજા પૂરી, તો પૂરી શાંતિપૂર્વક. કેવી મજા આવી? મજા આવી ગઈ. વાં કાળું મીંદડું હતું. તાજી ભગવાન ઈ તો મારા ભાઈ ઓલો આજ કાળું નથી આવ્યો ને હાલે તો બીજી ચીઠી કાઢી દેખાણો હતો. તો મિત્રો હવે બીજી ચીઠી કાઢવાની છે આપણે રાતના 1 વાગે, અને પછી ત્રીજી ચીઠી 2 વાગે ચોથી ચીઠી રાતના 2 વાગે, છેલ્લી ચીઠી. તો મિત્રો હવે જોઈએ પછી આગળ આગળ ગોદરા કોનો વાળીને વારો સૂઈ આવે. જવાનું. તો મિત્રો હવે હે ને નાસ્તા વાળી ચીઠી નીકળી જાય ને તો સારું, કેમ કે ભૂખ બહુ લાગી છે. મારે તો હાવ પૂરો ફૂલ ભૂખ લાગી ગઈ યાર. એટલે હે ને નાસ્તો કરી લઈએ બનાવીને. પણ હવે જે ચીઠી નીકળે એ રાતના 1 વાગે જોઈએ. તો મિત્રો ફાઇનલી છે ને 1 વાગી ગયો છે અને હવે પાછી એક ચીઠી ખોલવાનો ટાઈમ થઈ ગયો છે મિત્રો. તમે જોઈ શકો ક્યાં કેટલા વાગ્યા જો 1 વાગી ગયો છે. 1 ને 1 મિનિટ થઈ. લઈ લ્યો આપણે વચમાં બહેણી. ખોલો. ઉભા હું ખોલી છું. ના ના પાકું હોય એમ ના હાલે. હાલો હું પકવી દઉં. હા હાલો. હાલો 1 2 3 સ્ટાર્ટ. હું પાકી મેગી. હાલો ભાઈ કો હું હું પાઈકો. પાઈકો તારો આ માતા ઓલો ભાઈકો હા. ઓલો ભાઈકો. વિવલો. ના વાંધો નહીં, હાલો. જ્યારે તો આપણે વિવેકભાઈને આપણે ચીઠી કાઢવાની છે ને પછી જોઈએ કે એની ચીઠીમાં શું આવે છે અને હું ભાઈને આપણે સજા છે. બે નથી લેવાની. દાણા જોવા જોઈએ તારે. ના બે લેવી હોય તો વાંધો નહીં. માતાજી કરીને હવે ભૂખ લાગી. ભૂખ લાગી. નાસ્તો નીકળી જાય એટલે મિત્રો ભૂખ મટી ગઈ. આ હું ચાલુ કર્યું. ફરે ને પછી ના કેટો નાખામાં. તો મિત્રો જંગલમાં લીમડા ઉપર મેગી લેવા જવાની એકલાને નહીં બધાને. હાલો ભાઈ મેગી લેવા જવાની છે. હાલો ભાઈ નીકળો છટકો. હો વાતની એકલાને જવાનું છે મેગી લેવા જંગલમાં. એક વાત હું એકલો જવાનો હું નહીં. હું બા ભેગો ભાઈબંધને લેતો જાય બસ. ભાઈબંધ ને કાંઈ નહીં. નથી ખાવી મેગી માંગી. આ તો હુઈ જાઓ. હવે હુઈ જાવ હાલો. એમ ના હાલે હો ભાઈ, જાવું પડે અહીંયા આવ્યો તો. ભાઈ આમ બધા ચેલેન્જ પૂરો કર્યો. તો મિત્રો ફાઇનલી આપણે એને કહી દઈએ કે સામે જો કે સામે ક્યાં બધી કરતા હા જો આ ટીલી થઈને આપણે બતીની એ ઝાડવા ઉપર હે મેગી, ત્યાં લેવા જવાનું છે. હાલો તમે બધો તાપ બાપ કરી રાખો, હમણાં ધોડીને લેતો આવું. કાંઈ વાંધો નહીં, જા જા જા. હવે જા એટલે મને એલા ભૂખ પણ લાગી. તારો 1 વાગ્યો એટલે ભૂખ લાગી. તું જા. પણ આ દીપડાનો ભાઈબંધ હશે તો ભાઈ બંધ છે તો તમે તો ચર્ચા તમે કરી લેજો. હા, એ તમે ના આજે ચર્ચા કરી લેજો ભાઈ મારો ભાઈ. ઢીંગા લાલા હું આજે તૈયાર જ છે. હાલો હા ઉપાડ્યો બળિયો. બત્તી લેતો જાજે. એલા માં સંપલ કોઈ કે નથી જાવ. એમાં પાછળ ગમે એના પૈડા એનું પહેરતું જવાનું. ભેગું લેતો જ પાટલું ભીંજાઈ જાય ને તો વાંધો નહીં. ધોતી પહેરીને આવી જા. પાટલો ભીંજાઈ જાય ને તો એ બાજુ ક્યાંક કાઢીને જાય છે. અરે પણ તો મિત્રો જો આ બધા અહીંયા બેઠા છે. આ તું નીકળ અને રાયકા લઈને આવી જા. આઠ બાટ છોટી જાય તો રાડ પાડ એટલે અમે ભૂંગી રાડ નાખો એટલે ધોઈડા જ આવજો બરોબર. અમે ફૂલ લીટી આઈસી તો જ આઈસી અમે પછી નક્કી ના હોય. એવું કેવું થાય તો રાડ પાડ જે પછી ભલે અમે અહીંયા બેઠા જ છીએ. કિલ થઈ જાય. કાંઈ વાંધો નહીં. હાલો જય માતા એ તો ઝડપ લેતા મને ભૂખ લાગી ગયેલા જાને. જય માતાજી ને જય પિતાજી બરોબર. જય પિતાજી.
તો મિત્રો હવે મેગી લાવવાનો ચેલેન્જ આવી ગયો છે આપણે, અને ભૂખ પણ લાગી ને બીક પણ લાગે છે. આમ જો સુમસાન. તો હાલો હવે હાલ્યા જાય, બીજું કાંઈ થાય તો નહીં. બધા એકલા ગયા છે તો હવે આપણે એકલા જવું જોઈએ. તો હવે જઈએ આપણે ધીરે ધીરે. જો એવું કાંઈ થાય તો મેગી લીધા વગરના આવતા રહે. માઈ ગઈ મેગી, સુઈ જાય, સવારે ઉઠશું. બીજું શું, હજી વિજયભાઈ બાકી છે આમ તો. હવે એને 2 વાગે ચીઠી ખોલવાની છે. તો હવે આ 2 લીમડામાંથી એક લીમડે છે, જો એક આ છે અને કામ છે. હવે ત્યાં ગોતવું જોઈએ. એવું તો એવું થાય છે આપણે. એમ તો નમતી તો મેં કેમ હી નહીં, જો લાકડી લઈ લીધી છે. બાકી તો જે થાય જોઈ જાય, નકર રાલ નાખીને ઓલા આવવાના જ છે. આમાં દીપડાની એવી બીક લાગે. આમાં ક્યાંય બેઠો હશે ને જો દીપડો. હું એક તો મારા બાપનો એકનો એક હું. क्या बात कर रहे हैं? હાલો જઈએ આગળ. આમાં ક્યાંક છે, હવે જોઈ ગયું. આમાં ક્યાંય રાખી હોય તો. એક લીમડો જો અહીંયા છે. આ લીમડામાં જ મને કઈ દેખાતું છે નહીં. બાકી તો અહીંયા અવાજ પણ કઈક આવે છે. બીક એવી લાગે છે. ઓલા જો આમ રખડે દોરિયા. આ રહી મેગી. હવે આપણે લઈને જલ્દી ભાગી. વાય ના રાખવાની જગ્યાએ રાખી દીધી છે લાગે. ઓય ના કાટા. Alright, Maggie. ઓહો, એ કેઠી પડી ગઈ છે. વટાણે જઈને હેઠું પડવું તું. રાખવાનું છે તને રાખી હાલો. તો હવે જલ્દી જઈએ, લાકડી લઈ લો. મેગી લાકડી લેવું કેમ બધું. હાલો હવે જાય. તો એક તો હાથમાં કઈ વ્યક્તિ છે નહીં. તો હવે આયરી અહીંયા હે તાપ કરે. આલિયન ભાઈ તમારે મેગી વાહે તો હું હાવ કાંટામાં ફોરાઈ. માતાજીને માનતા કરી કરીને પોગી તો ગયો ખરેખર. જીવ તો પોતે તો સારો, મરી જાય નહીં. અમે ત્યાર પર કરીને બેઠા. અને એક તો મેગી પણ હાવ એક પડી ગઈ. આમ એક તો ત્યાં ખડખડે કઈક થતું હતું. હાલે સારી મેગી. હજી મિત્રો હજી એને એક ચીઠી બાકી છે, એમાં હું નીકળે ઈ જોવાનું છે. ઈ આપણે વિજયભાઈ નો વારો છે.
કેટલું કીધું મિત્રો, એક કઈ આવ્યા નહીં ભેગા. ભેગા થોડું કઈ અમાર ભેગા આવ્યો તો તું. હવે તો મારે હુઈએ જવું, 2 વાગે ઉઠવું નથી. ચીઠી તમે ખોલી લેજો ને કરી લેજો. મિત્રો ફાઇનલી બહુ જ ભૂખ લાગી છે અને આપણી મેગી અધવચ્ચે પૂગી ગઈ છે, જો આ સડી ગઈ છે. તો મિત્રો આ ઘરના જે બાજુ બેસે ને એ બાજુ જ ધુવાડો આવે. હવે તો સ્પેશિયલ આ રાખ્યા ડીશ. મારામાં ફોલ્ટ નથી એલા, પાણી વધી ગયું એવું મને લાગે છે. કેમ કે જો હજી પાણી દુનિયાનું છે ને મેગી કદાચ ચડી ગઈ એવું લાગે. બહુ મજા આવવાની આજે ને, બહુ ફૂલ ભૂખ લાગી છે. રાતના 1 વાગે મેગી ખાવાની કઈક મજા જ અલગ છે મિત્રો, એ પણ ખેતર વચારે એકલા. મિત્રો ફાઇનલી આપણે છે ને મેગી બની ગઈ છે 1 નંબર, જોઈ શકો તમે. આજ બહુ મસ્ત મેગી બની હો. આહા કાંઈ ઘટે નહીં એવી હો. પાન લઈને પોગી ગયો છું. આને ઓલા પાનમાં જ ખવડાવું. કાંઈ વાંધો નહીં, ખાઈ લેશું. તો તાર હાચન પાનમાં નાખવી. અરે હવે લોઢામ લીટો જ હોય. 4 જણા છે ને આપણે, તો એકને પાનમાં નાખી દે. રાખ પાન. ક્યાં ઓલો મારો રૂમાલ આવી રહ્યો મિત્રો? આ ટોપડી ઉપાડવા માટે રૂમાલ યુઝ કરો. આ ગાજો મારે જગા દ્યો મારે પાનને. એ અહીંયા તૂટેલું છે, અહીંયા નાખી દે. અને નાખી દઉં નીતિ પર. હા ટોપી નાખ દે ને, મને હાલશે. આ છે ને લાંબે લાંબી જ રહી કાપી દે. એલા ઈ જ મજા હે એલા. ઓય માં આની માથે આમ જો કાંઠા વાળું. આ દેખ દેખ દેખ. આમ તો વાવ વેરી નાઈસ. તો મિત્રો ફાઇનલી આપણે મેગી બેગી ખાઈ લીધી અને નાસ્તો કમ્પ્લીટ કરી લીધો અને અટાણે વાગ્યા છે 3 બગડા, એટલે કે 2:22 થઈ છે. બગો બગો બગો. અને હવે ભાઈ આ છેલ્લી સીઠી છે આપણે આની અંદર, અને એ ઉપાડવાની છે આપણે વિજયભાઈને. હાલો થેલી હે, ખોલી જ નાખીએ. અને એમાં હું સજા નીકળે એ જોવાની છે. સુખનો સૂરજ ઉગાડી દીધો. હું લખ્યું? સબસ્ક્રાઇબર ને જાનવર દેખાડવું ગમે ઈ. તો મિત્રો સબસ્ક્રાઈબરને જાનવર એટલે કે તમને બતાવવાનું છે ગમે એ. હવે સવાર સુધીમાં જાનવર, સવાર સુધીમાં ને, હા, જ્યાં સુધી ના દેખાય ત્યાં સુધી એને અહીંયા આવવાનું જ નથી. ત્યાં સુધીમાં એને બતાવવાનું ગમે એ જાનવર. તો બહુ મજા આવવાની છે મિત્રો. આ ખતરનાક સજા છે, ખતરનાક. વિજયભાઈ ક્યાં ગોતવા જાવું? હે, જાનવર અટાણ ક્યાં ગોતવા જાવું? એ તારે ગમે ત્યાંથી ગોતવાનું, એ ખબર નથી કામ. હા કેમ કે અમારે વિવેકભાઈ પણ માં ગયા હતા. હવે જો અહીંયા તાપણું પણ થાય છે આપણે, અને આ બાજુ અમે બેઠા છીએ. અને હવે ભાઈ વિજયભાઈ ગોતશે જાનવર. આખા ખેતરમાં ગમે ત્યાં કાંક ને કાંઈક જાનવર બતાવવાનું છે તમને. તો મિત્રો જોઈએ, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને વિડીયોને લાઈક કરી નાખો. અને હવે બતાવે છે આપણે વિજયભાઈ જાનવર. આ દીપડાને દેખાડી દે ને એટલે આયલું. ના હો ભાઈ, એમ તો અમે 2 દીપડા ભેગા જ છીએ, પણ અમાર સિવાય અમે જાનવર નથી. અમાર સિવાય નહીં બીજાય છે. આપણે બત્તી લઈ લીધી છે હાથમાં, લાત ઉથમી થઈ. તો મિત્રો આપણે ગોતું તો જોકે જ ગમે એ કરીએ. મિત્રો પક્ષી એવા બોલે છે, આમાં જાનવર. મિત્રો આવું જો, જો આખું તપકાઈ. મિત્રો કંઈક મળી ગયું છે, હવે જોઈએ આપણે શું હે. મિત્રો બત્તી બંધ કરી દઈએ તો ભાગી જાય. જલ્દી કરીએ, ભાગી જાય ને. આમ જો મિત્રો,
મિત્રો ત્યાં ગરી ગયું છે. મિત્રો આપણે આવી તો ગયા છે હમણાં. આમ જો મિત્રો પાકી ગયું છે. જો આ બાજુ ગયું શિયાળ હતું. તો મિત્રો હવે આપણે જોઈએ. અને મિત્રો અત્યારે બીક લાગે એવી. જો આમાં કાંઈ અવાજ કાંઈ નથી આવતો. જો આ મિત્રો આમાં એકલાને જવું. જો ચારી કોર આવું જ છે. મિત્રો જલ્દી આપો. મિત્રો અત્યારે તો બતાવવું પડે એમ છે, બાકી હું એકલો ના આવું અત્યારે. આમ જો મિત્રો એક હાથમાં બત્તી ને એક હાથમાં ફોન નથી. ઓહો તો જઈ મિત્રો નીચું વયું ગયું. મિત્રો આમાં ક્યાંય જોવાય એવું નથી. મિત્રો વાંધો ના આવ્યો. શિયાળ હતું મિત્રો. આવું પાછું વયું જો બહુ છેતર ના જવાય. મિત્રો ચારી કોરવી જાડી જ છે. જો મિત્રો હવે ભાગી જવાય. મિત્રો આપણે આમ હાલે જતા હોય તો પાછળ જોવાનું મન ના થાય. પાછળથી કોઈ આવી જાય તો ચારી કોર ધ્યાન રાખવું પડે આમાં જંગલી જાનવરને. અને જો મિત્રો આમાં આવા કાંટા પણ બહુ છે. જો મિત્રો આ કેવાય નિરાતે હોતા. ભાઈ હું છું તને જાનવર મળ્યું? મળી જ જાય ને. શું જોવા મળ્યું? એ કઈક હતું. હવે લગભગ શિયાળ હતું. પાહે ગયો તો હાય છે. હા સારું કેવાય. મારે જોવું છે. તો મિત્રો ભાઈની વાત સાચી છે. આપણે હતું કાંઈક જનાવર શિયાળ જેવું આપણે જોયું, પણ હજી 2:30 વાગ્યા છે તો તારે હજી એવું લાગે કે મિત્રોને બતાવવું છે કાંઈક જનાવર, તો હજી એક ચક્કર મારજે, કદાચ જોવા મળે તો. હા ભાઈ તું આખી રાત જાગ ને ભાઈ. હવે હા મિત્રો એકલાને જાવ એવી અંદરથી ફાટે. મિત્રો બહુ મજા આવી. કંઈક દેખાડ્યું ખરા એમ આપણે વિજયભાઈ. અને એમાં મિત્રો આપણે આગળ જોતા હોય ને પાછળ જોવાનું મન ના થાય. એમ થાય પાછળથી કોઈક આવી જાય ને. તો મિત્રો હવે ઘડીક વાર અમે લંબાવીએ છીએ, પછી ઉઠીને જોઈ કે કાંઈ જનાવર જોવા મળે છે. તો મિત્રો હું સૂતો હતો ને તો મને જરીક આમ હસલ થયો હતી. હું ઉઠ્યો, આ બધા જો સૂતા જ છે. તો હે ને આ કાંઈક જનાવર રહ્યું ને, જા અહીંયા રહ્યું, જા રહ્યું. આ જનાવર બાજુમાં આવ્યું હતું, હસલ થયું ને તો મારી નીંદર ઉડી ગઈ. આગળનું શું છે? એ કંઈક ગોતે છે અહીંયા બાજુમાં આવ્યું ને એટલે મને હસલ થયો. આ બાજુ જાય
એટલે મારી નીંદર ઉડી ગઈ. હવે ઘરમાં હુવામાં બીક લાગે કે વળી પાછું ક્યાંક આ બાજુ આવ્યો હતો. વંજી થાય હવે મિત્રો. તો ગુડ મોર્નિંગ મિત્રો, મસ્ત મજાની સવાર પડી ગઈ છે અને આપણા પનોતીઓ જ બધા સૂતા છે. હવે બધું ઉકેલીએ. ઉઠાય, હલો ઉઠો ઉઠો ઉઠે. સૂરજ બારે આવી ગયો છે. તો મિત્રો વિડીયોને અહીંયા પૂરો કરીએ. ટાટા બાય બાય, જય માતાજી. પછીના વિડીયોમાં મેળા. ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો.